हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार। तो विद्यार्थी मित्रों चैनल पर पहली बार आ चैनल ने सब्सक्राइब कर देજો बेल नोटिफिकेशन हिट कर देજો જેથી આવનારી યુઝફુલ વિડિયો તમને ઝડપથી મળી શકે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવા જઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સપોર્ટ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડિયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો અને વિડિયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો, રાઈટ। તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સેક્શન એ માં કાલે આપણે ખાલી જગ્યા જોઈ ગયા, બરાબર। 2 માર્ક્સના પ્રશ્નો જોયા છે, 3 માર્ક્સ અને 4 માર્ક્સના, રાઈટ। તો તમે મારી પ્લેલિસ્ટ પર જઈને તમે સર્ચ કરી શકો છો, બરાબર। ટોપ 25 ક્વેશ્ચન છે, એમાં ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો મળી જશે, બરાબર, રાઈટ। મારા શોર્ટ્સ પણ છે ચેનલ પર અવેલેબલ છે, એ પણ તમે જોઈ શકો છો, બરાબર, રાઈટ। તો હવે આજે આપણે સેક્શન એ છે જે આપણું 24 માર્ક્સનું છે તે આપણે આજે જોશું। એમાં આપણે આજે જોશું જોડકા જોડો, રાઈટ। જોડકા જોડો છે તેના 5 માર્ક્સ આપણે લેવાના છે, બરાબર। તો આપણે સ્ટાર્ટ કરીશું જોડકા જોડો। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોડકા જોશું, રાઈટ। જોડકા જોડો છે તો તમારું સેક્શન એ માં પૂછાશે, સેક્શન એ, અને એમાં પૂછાશે 5 માર્ક્સનું, બરાબર, રાઈટ। પહેલું જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 1 ની અંદર છે, એટલે કે ક્વેશ્ચન નંબર 1 થી 5 માં તમને જોડકા પૂછશે પેપર સ્ટાઇલ મુજબ, બરાબર। તો સૌથી પહેલા આપણે જોઈએ કે ઢાકાનું મલમલ છે તો કઈ જગ્યાએ આવશે, તમારે કમેન્ટમાં આન્સર જણાવવાનો છે। નિર્વનીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, દિવાસળીની પેટી, માધવપુર કે પાંચતુપુર। ઢાકાનું મલમલ, રાઈટ। A B C D E F તમારે કમેન્ટમાં જણાવવાનું છે, રાઈટ। પહેલાનો આન્સર શું આવશે તો કે ઢાકાનું મલમલ છે તે દિવાસળીની પેટી, એટલે કે ડી। ફર્સ્ટ નો આન્સર આવશે ડી, રાઈટ। પછી છે બીજો જોડકું છે કે સમ્રાટ અશોક છે, તો તમે જોશો નિર્વનીકરણ બચ્યું છે, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, માધવપુર કે પાંચ સ્તૂપો। સમ્રાટ અશોક, A B C D E F કયું આવશે તમારે જણાવવાનું છે। બી, તો બી માં આવશે એફ, રાઈટ। બી માં તમારે શું લખી દેવાનું, એફ, બરાબર। હવે છે જંગલોનું નષ્ટ થવું, એટલે કે જંગલોનો વિનાશ થઈ જવો, નષ્ટ થવું હોય તો શું આવે, ખાનગીકરણ, નિર્વનીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, બરાબર, અને માધવપુર। 3 ઓપ્શન બચ્યા છે, તો આપણે કયું આવશે જંગલોનું નષ્ટ થવું, તો થર્ડ માં આન્સર આવશે એ, નિર્વનીકરણ, રાઈટ। થર્ડ નો આન્સર શું આવશે, એ આવશે, ઓકે, રાઈટ। નેક્સ્ટ ક્વેશ્ચન છે સૌર ઉર્જા પ્લાન્ટ। હવે સૌર ઉર્જા પ્લાન્ટ જો ખાનગીકરણ છે, બરાબર, ખાનગીકરણ વધ્યું છે, બીજું શું વધ્યું છે કે માધવપુર વધ્યું છે। સૌર ઉર્જાનો પ્લાન્ટ કઈ જગ્યાએ આવશે વિદ્યાર્થી મિત્રો, ચોથાનો આન્સર, ચોથામાં આવશે ઈ, માધોપુર, માધોપુર, માધોપુર છે, બરાબર, રાઈટ। હવે ઈજારા શાહીને વેગ મળ્યો, તો આ તો એકદમ ઈઝી છે કે ઈજારા શાહીને વેગ મળે એને શું કહેવાય, તો કે ખાનગીકરણ કહેવાય, રાઈટ। તો પાંચમાનો આન્સર આવશે બી, તો પાંચમાનો આન્સર આવશે બી, રાઈટ। તમારે આવી રીતે લખવાનું છે કે પહેલાનો ડી આવતો હોય તો ડી લખવાનો, બીજાનો એફ આવે તો એફ લખવાનો, બીજાનો એ, ચોથાનો ઈ અને પાંચમાનો બી, બરાબર, આ રીતે આન્સર લખવાના, રાઈટ। આ તો તીર તમને ખબર પડે એટલે જોઈન્ટ કર્યા છે, બાકી તમારે આ રીતે જ આન્સર લખવાના કે ફર્સ્ટ નો આન્સર ડી છે, સેકન્ડ નો એફ છે, થર્ડ નો એ છે, ફોર્થ નો ઈ છે અને ફિફ્થ નો બી છે, રાઈટ। આ રીતે રાઈટ ડાઉન કરવાનું, બરાબર। ફટાફટ સ્ક્રીનશોટ પાડતા જાઓ એટલે આગળના જોડકા આપણે સોલ્વ કરી દઈશું। વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે, વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું
કે નેક્સ્ટ જોડકાઓ છે, કચ્છનો બન્ની વિસ્તાર છે તો ક્યાં આવશે? ઓપ્શન એ તેલંગાણા, બી મેથાણ, સી 10 માર્ચ 1991, ડી છે 4 ગોપુરમ, ઈ છે જતકોમ અને છે 1 જાન્યુઆરી 1995. તો હવે તારીખ તો આવે નહીં, તમને તો ખબર પડે કે એફ તો કોઈ દિવસ આવે નહીં, કારણ કે આ તો સ્થાપનાનો દિવસ છે. તો કચ્છનો બન્ની વિસ્તાર છે તો શું આવશે? ABCD માંથી જ આવે, એટલું તો આપણે વાંચીએ ત્યાં જ ખબર પડી જાય. તો ફર્સ્ટ નો આન્સર આવશે ઈ, જતકોમ, રાઈટ. ફર્સ્ટમાં ઈ આવશે, જતકોમ, રાઈટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કચ્છનો બન્ની વિસ્તાર. પછી છે મીનાક્ષી મંદિર. હવે મીનાક્ષી મંદિર ક્યાં આવ્યું છે? તેલંગાણામાં, મેથાણ, 10 માર્ચ 1991, 4 ગોપુરમ અને 1 જાન્યુઆરી 1995. તો તમારે આન્સર દેવાનું છે કે મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે. સેકન્ડમાં આવશે ડી, 4 ગોપુરમ. બીજાનો આન્સર છે ડી, રાઈટ. કમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને પછી છે એતુર નાગરમ, બરાબર. એતુર નાગરમ ક્યાં આવેલું છે? ABCD માં આન્સર તમારે આલવાનો છે, રાઈટ. થર્ડમાં આવશે એ, થર્ડમાં આન્સર આવશે. ક્યાં આવેલું છે? તેલંગાણામાં. તો આને આપણે આવી રીતે જોઈન્ટ કરી દીધું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જશો વિદ્યાર્થી મિત્રો. બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે? મેથાણમાં આવેલો છે 10 માર્ચ 1991 કે 1 જાન્યુઆરી 1995? ફટાફટ આન્સર આલો કમેન્ટ બોક્સમાં. બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો આવશે બી, મેથાણ. ફોર્થ નો આન્સર આવશે બી, મેથાણ, રાઈટ. મોસ્ટ આઈએમપી છે, રાઈટ. આ મોસ્ટ આઈએમપી છે, આ પણ મોસ્ટ આઈએમપી છે. વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના, રાઈટ. આ ખાલી જગ્યામાં પૂછી શકે છે અને એક વાક્ય અથવા એક શબ્દમાં પણ પૂછી શકે છે. આ બંને ક્વેશ્ચન તો આનાથી ખાસ તૈયાર કરજો. વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? બરાબર. તો આ બંનેમાંથી જ આવે કે 10 માર્ચ 1991 અને 1 જાન્યુઆરી 1995, કારણ કે સ્થાપના છે તો સ્થાપનાનો દિવસ જ જો, એટલું ધ્યાન રાખવાનું કોઈ પણ. તો તમારે આન્સર શું આવશે તમારે જણાવવાનું છે. સી અને એફ માંથી કયો આન્સર આવશે? તો કે ફિફ્થ નો આન્સર આવશે, પાંચમાનો આન્સર શું આવશે તમારે જણાવવાનો છે? એફ, રાઈટ. પાંચમાનો શું આવશે? એફ, 1 જાન્યુઆરી 1995, બરાબર. તો સ્ક્રીનશોટ પાડતા જજો, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ અને સેક્શન બી માં છે પ્રથમ પૃથ્વી પરિષદ, બરાબર. તો કે મેંગેનીઝ છે, ધોળકા ગુજરાત, સુરેન્દ્રનગર વિસ્તાર, ડી કચ્છનો અખાત, ઈ ઈસવીસન 1981 ને ઈ ઈસવીસન 1972 છે. તમારે જવાબ જણાવવાનો છે કે પ્રથમ પૃથ્વી પરિષદ કયા શહેરમાં યોજાયું હતું, એવું પણ પૂછી શકે છે, અથવા કયા વર્ષમાં પણ હોય તો તમારે જણાવવાનું છે. હવે પ્રથમ પૃથ્વી પરિષદ, રાઈટ. તો આપણે કયું આવશે? ફર્સ્ટ નો આન્સર એફ આવશે, ઈસવીસન 1972, રાઈટ. આવે છે પઢાર નૃત્ય. પઢાર નૃત્ય ક્યાં આવેલું છે? તો કે મેંગેનીઝ છે, ધોળકા ગુજરાત, સુરેન્દ્રનગર નો વિસ્તાર, કચ્છનો અખાત, 1981 ને ઈસવીસન 1972. તો પઢાર નૃત્ય છે તે આપણે સુરેન્દ્રનગર વિસ્તારમાં આવેલું છે, જેથી આનો આન્સર આવશે સી આવશે, સુરેન્દ્રનગરનો વિસ્તાર, રાઈટ. તમે અહીંયા નીચે પણ લખું છું, જેથી કોઈ જેને નીચે ના દેખાય તે ઉપર પણ તમે જોઈ શકો છો. ડુગાંગ, બરાબર. ડુગાંગ નું કે ભાગ કયો છે? એ મેંગેનીઝ છે, બી ધોળકા ગુજરાત, પછી છે સુરેન્દ્રનગર વિસ્તાર, કચ્છનો અખાત, ઈસવીસન 1981 ને ઈસવીસન 1972. ડુગાંગમાં શું આવશે? A B C D E F,
ડુગાંગમાં કે ડી કચ્છનો અખાત, બરાબર. લોખંડમાંથી પોલાદ બનાવવાનો ઉપયોગી ખનિજ. તો તમારે કમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનું છે A B C D E F. ડુગાંગમાં ડી એ તો કચ્છનો અખાત હતો, તો કે મેંગેનીઝ છે રાઈટ આન્સર છે. ફોર્થમાં એ આવશે. ફિફ્થમાં લોથલ. લોથલ ક્યાં આવેલું છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બી ધોળકા, ગુજરાત. લોથલ બંદર વિશે પણ શોર્ટ નોટ ટાઈપમાં ક્વેશ્ચન પૂછાશે વિદ્યાર્થી મિત્રો, તો તમારે એ પણ ખાસ તૈયાર કરી લેજો અને આનો સ્ક્રીનશોટ પાડી લેજો. આ જોડકું છે 110% પૂછાવાના પૂરા ચાન્સીસ છે આ વર્ષે, કારણ કે બધું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ જોડકામાંથી પૂછાશે એવું લાગે છે. તો તમે એનો સ્ક્રીનશોટ પાડી લો, પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જોશું આપણે સેક્શન એ અને સેક્શન બી માટેનું છે જોડકામાં કે ભવ પ્રધાનના નાટકો. તો કે બ્રિટેન ઓપ્શન એ. ઓપ્શન બી છે બે દેશો વચ્ચેના અવરોધો દૂર કરવા. સી છે ગેલેના છે. ડી છે ભવાઈ છે. ઈ છે ગુજરાત છે. એફ છે કુતુબુદ્દીન એબક. તો ભવ પ્રધાનના નાટકો કઈ જગ્યાએ આવશે? તો એને આપણે શું કહીશું? ડી. રાઈટ. ભવ પ્રધાનનું નાટકને ફર્સ્ટમાં આન્સર આવશે ડી ભવાઈ, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઢાઈ દિન કા ઝોપડા, તો શું આવશે? A B C D E F તમારે ટાઈપ કરીને જણાવવાનું છે. ઢાઈ દિન કા ઝોપડા. બીજામાં આવશે F કુતુબુદ્દીન એબક. બીજાનો આન્સર આવશે F નળ સરોવર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નળ સરોવર નું જોડકું છે. તો તમે જોશો બ્રિટન તો આવે નહીં, બે દેશો વચ્ચેના અવરોધો દૂર કરવા આવે ના આવે. ગેલેના આવે કે ના આવે? ના આવે, બરાબર. પછી ભવાઈ તો આવી ગયું છે. ગુજરાત છે, રાઈટ. તો શું આવે? નળ સરોવર ક્યાં આવેલું છે? તમારે જણાવવાનું છે ઈ ગુજરાત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોડકું, રાઈટ. આ બંને છે મોસ્ટ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ ગયેલા છે અગાઉ, રાઈટ. ધ્યાન રાખજો. નળ સરોવર છે તે ગુજરાતમાં આવેલું છે. સીસાની ધાતુ, બરાબર. હવે ધાતુ એક જ દેખાય છે. ફોર્થમાં શું દેખાય છે તમને? થર્ડમાં ઈ. ફોર્થ નો આન્સર શું આવે છે? કઈ ધાતુ દેખાય છે? બ્રિટન તો કન્ટ્રી છે, આ તો આવે નહીં. બે દેશો વચ્ચેના અવરોધ દૂર કરવા, તો આન્સર શું આવે ફોર્થમાં? સી. કારણ કે ગેલેના શું છે? શીશાની ધાતુ છે. તો ફોર્થ નો આન્સર આવશે સી. ફિફ્થ છે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ, બ્રિટન તો દેશ છે, તો વધ્યું શું? બે દેશો વચ્ચેના અવરોધો દૂર કરવા. પાંચમામાં આવશે વૈશ્વિકીકરણ. બે દેશો વચ્ચેના અવરોધો દૂર કરવા, રાઈટ. વૈશ્વિકીકરણ, ખાનગીકરણ ના મોટા પ્રશ્ન પણ આવશે, તમારે તૈયાર કરવાના રહેશે, રાઈટ. તો સ્ક્રીનશોટ પાડતા જજો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો છે હવે આપણે જોશું કે ધોળાવેરા. ધોળાવેરા ક્યાં આવેલું છે? સુરત. બી એલ્યુમિનિયમ. સી ન્યુયોર્ક. ડી જીનીવા. ઈ અસમ. અને છે ડી એફ છે કચ્છ જિલ્લો. તો તમારે આન્સર જણાવવાનું છે કે ધોળાવીરાનું આન્સર શું આવશે? A B C D E F કયું આવશે? ફર્સ્ટ નો આન્સર આવશે એફ આવશે, રાઈટ. પછી છે જરીકામ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોડકું છે. 5 માર્ક્સ આમાંથી પણ પૂછી શકે છે. જરીકામ
તો તમારે જણાવવાનું છે કયું આવશે. ABCDEF માંથી કયું આવશે. એફ તો આવી ગયું, કચ્છ જિલ્લો આવી ગયો ધોળાવીરામાં. તો હવે એ થી ઈ માં આન્સર હશે. જરીકામ છે તે કયા શહેર માટેનું છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે જરીકામ સુરત છે. તો એ આવશે. રાઈટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોડકું છે. કાજીરંગા, રાઈટ, કાજીરંગા ક્યાં આવશે. સુરત આવી ગયું, કચ્છ જિલ્લો આવી ગયો. બરાબર. વધ્યું કયું. એલ્યુમિનિયમ, તો કે ના આવે. ન્યુયોર્ક, તો ના આવે. જીનીવા, તો નહીં આવે. તો વધ્યું શું. ઈ આસમ. આસમ છે એનો રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. બોક્સાઇટ, તો તમને ખબર જ છે કે આમાંથી કયો આન્સર આવશે. બોક્સાઇટ છે તો કયો આવશે વિદ્યાર્થી મિત્રો આન્સર. તો કે બી આવશે, એલ્યુમિનિયમ. રાઈટ. પછી છે વિશ્વ વેપાર સંગઠન. તો વિશ્વ વેપાર સંગઠન છે એ ક્યાં આવેલું છે. ન્યુયોર્ક અને જીનીવા, કારણ કે બંને વિદેશના કેન્દ્રો છે. વિશ્વ વેપાર સંગઠનનું ત્યાં જ આવેલું હોય. તો તમારે જણાવવાનું છે સી આવશે કે ડી આવશે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. બી નો એ આન્સર છે, થર્ડ નો છે ઈ છે, અને ફોર્થ નો બી છે. વિશ્વ વેપાર સંગઠન, તો આન્સર શું આવશે. તો કે જીનીવા. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા જોડકા જોડો 5 માર્ક્સના વિડીયો. તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે, અને બેલ નોટિફિકેશન હિટ કરી દેવાનું છે, જેથી તમને આઈએમપી ક્વેશ્ચન 10માના રિલેટેડ હોય તો તમને મળી જશે. રાઈટ. અને સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે.